વડોદરા લોકસભા બેઠક પર 48,000 મતદારો ગાયબ છે। કોંગ્રેસ પ્રવક્તાએ ચૂંટણી પંચને તે અંગે ફરિયાદ પણ કરી છે। વડોદરા કોર્પોરેશને 2012 થી 2018 સુધીમાં 12,000 પરિવારોને બેઘર કર્યા। આ પરિવારો છેવાડાના વિસ્તારોમાં ક્યાં રહેવા ચાલ્યા ગયા છે તેની કોઈને જાણ જ નથી। આ પરિવારો વડોદરામાં રહી શકે તેવી કોઈ શક્યતાઓ ન હોવાથી તેઓ છૂટાછવાયા રહેવા જતા રહ્યા છે, જેના પગલે આ મતદારો ચૂંટણીમાં મતદાનથી વંચિત રહી જશે। કોંગ્રેસ સવાલ ઉઠાવ્યો કે આ મતદારોને વહીવટીતંત્ર મતદાનની સ્લીપ કેવી રીતે વહેંચશે। કોંગ્રેસની ફરિયાદ બાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ લોકોની માહિતી એકત્ર કરવા આદેશ આપ્યા છે। વડોદરાના ચૂંટણી અધિકારીઓ હવે મતદારોની શોધખોળમાં લાગ્યા છે। 48,000 મતદારો ક્યાં છે એની મેં ભાળ માંગી છે। એ લોકોની પાસે જવાબ નથી અને મેં એવું પણ પૂછ્યું છે કે તમારો બીએલઓ ઘેરે ઘેર જઈને જ્યારે મતદારની સ્લીપો વેચવાનો છે તો આ મેદાનો આગળ જઈને વેચવા કઈ જગ્યાએ ઊભો રહેશે, એનો ઘરનું ભાર નથી તો તમે ક્યાં જઈને એની સ્લીપો વેચશો। એ રજૂઆત અમને મળી છે અને એમને જો પણ વિસ્તારો બતાવ્યા છે આમાં એ તમામ વિસ્તારોની યાદી સંકલિત કરીને કોર્પોરેશનમાં પણ મોકલી છે અને સાથે સાથે અમારા તમામ ARO અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સને મોકલી છે। એ તપાસ અમે સોંપી છે અને ટૂંક સમયમાં એમનું જ્યારે અહેવાલ આવશે અમે ઉચિત કાર્યવાહી કરીશું। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અમિત પટેલ। અમિત, એક સાથે 48,000 મતદારો ગાયબ છે, રજીસ્ટ્રેશન તેમનું છે નહીં, કોની ભૂલ, પૂરી વિગત। બિલકુલ જગદીશ, કહી શકાય કે ભલે રાજ્યનું ચૂંટણી પંચ એવું કહેતું હોય કે દરેક મતદારનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે તેઓએ તમામ તૈયારીઓ કરી હોય, પરંતુ વડોદરામાં તો એક બે નહીં પરંતુ પૂરેપૂરા 48,000 મતદારો ગાયબ છે। વડોદરા કોર્પોરેશને પાછલા 6 વર્ષ દરમિયાન જે પ્રકારે દબાણો દૂર કર્યા, આ તમામ દબાણો દૂર થતા મોટા પાયે જે લોકો છે, માનવ વસ્તી છે, એ બેઘર બન્યા હતા। પરિવારો માત્ર 2,000 રૂપિયા તેઓને ભાડું ચૂકવવામાં આવતું હતું, પરંતુ પાછલા 2 મહિનાથી તો આ 2,000 રૂપિયાનું જે ભાડું છે તે પણ ચૂકવવામાં નથી આવતું। એક અંદાજ લગાવી શકાય કે વડોદરાની અંદર ઓછામાં ઓછું 5,000 રૂપિયા ભાડું હોય તેવા સંજોગોમાં જો આ પરિવારો કોઈ જગ્યાએ મકાન ભાડે રાખવા માંગતા હોય તો 2,000 રૂપિયામાં તેઓને મકાન મળે તેવી કોઈ શક્યતા નથી। એટલા જ માટે આ તમામ જે 12,000 પરિવારો છે એ રફે દફે થઈ ગયા છે અને આ તમામ જે પરિવારો છે ક્યાં પલાયન થઈ ગયા છે અથવા તો તેઓએ સ્થળાંતર કરી અને ક્યાં વસવાટ શરૂ કર્યો છે તેનો કોઈ જ અંદાજ વડોદરાના જે તંત્ર પાસે નથી અને એટલા જ માટે કોંગ્રેસે પોતાની મતબેંક ગણાતા એવા મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને શોધવા માટે જિલ્લા ચૂંટણી પંચને તેઓએ રજૂઆત કરી છે અને આ જ રજૂઆત બાદ જે વડોદરા ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચે જિલ્લા વડોદરા કોર્પોરેશન પાસે તમામ જે લોકો છે, પરિવારો છે, તેઓની યાદી માંગી છે અને માહિતી માંગી છે અને આ માહિતીના આધારે અત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ આવા મતદારોને શોધખોળમાં લાગી ગયા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે મોટા પાયે મતદારો જે છે એ પ્રભાવિત થયા છે અને જો આ 48,000 મતદારો ગાયબ હશે અને એક પણ વોટ નહીં પડે તો તેનું સીધું નુકસાન કોંગ્રેસને છે। એટલા જ માટે કોંગ્રેસે આ રજૂઆત કરી છે અને આવા મતદારોને શોધવા માટેના પ્રયાસ થવા જોઈએ તેવી માંગ કરી છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આ તમામ પરિવારો છે કે આને કેવી રીતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હવે ચૂંટણી પંચ જે છે તે મથામણમાં લાગી ચૂકી છે।